હિંમતનગરના આરટીઓ કચેરી ખાતે 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આરટીઓ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। હિંમતનગરના આરટીઓ કચેરી ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં આરટીઓ ઇન્સ્પેક્ટર સહિત કચેરીના કર્મચારીઓ સહિત ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રગીત અને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું। સૌ ઉપસ્થિત દેશને આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી દેશની એકતા અને અખંડિતતા જાળવવાનો સંકલ્પ કર્યો હતો। આ પ્રસંગે આરટીઓ કચેરીના કર્મચારીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। જેકેસિંહ સાથે અશોક નાઈ, સાબરકાંઠા। આજરોજ આરટીઓ હિંમતનગર ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વ દિવસની ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। આ બાબતે ઓફિસના અધિકારીઓ શ્રી, કર્મચારી મિત્રો, પીઆઈએસ મિત્રો અને મોટર વાહન પબ્લિક ઉપસ્થિત રહેલ છે। ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે ને હિંમતનગર વાસીઓને, દેશવાસીઓને સ્વાતંત્ર્ય દિવસની શુભકામનાઓ। આજરોજ સાબરકાંઠા જિલ્લાની આરટીઓ કચેરી ખાતે 80મા રાષ્ટ્ર સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગાર્ડ તેમજ આરટીઓ અધિકારી તેમજ અરજદારો ભેગા થઈ રાષ્ટ્રધ્વજને વંદન કર્યા।